આજે 68માં પ્રજાસત્તાક પર્વની દેશમાં શાનભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્કૂલ, કોલેજ, સરકારી ઓફિસોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યે ધ્વજવંદન કરાયું હતું. રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે ઉજવાયેલા પ્રજાસત્તાક પર્વમાં દેશભક્તિના ગીતો સાથે વિદ્યાર્થીઓએ ડાન્સ કર્યા હતા. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો, વિદ્યાર્થીઓ પરંપરાગત વેશમાં નૃત્યો રજૂ કર્યા હતા. રાજકોટમાં તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં ડીજેમાં દેશભક્તિના ગીતો વાગી રહ્યા હતા. તેમજ ભારત માતાનું ધારણ કરેલી બાળાઓ સાથે ફ્લોટ્સ પણ સામેલ હતા. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોટડા સાંગાણીમાં કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કોટડા સાંગાણીમાં કરાઈ હતી. પ્રજાસત્તાક પર્વમાં પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ મોરબી જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી હળવદ ખાતે કરવામાં આવી હતી, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.